આ મલ્ટીવિટામિન છે તો એનો મતલબ એ નથી કે બોડીની અંદર નુકસાન ના પહોંચાડી શકે. ઘણા લોકો ઇનસિક્યોરિટીઝમાં એડવાન્સમાં મલ્ટીવિટામિન લેતા હોય છે કે ભવિષ્યમાં કાંઈ ઉણપ ના થાય, પણ જો તમે વગર કોઈ ઉણપે સપ્લિમેન્ટ લ્યો છો તો એ બોડીની અંદર ટોક્સિસિટી ક્રિએટ કરી શકે છે. જેમ કે વધારે બાયોટીન લેવાથી એકને કે પિમ્પલ થઈ શકે છે, વધારાનું ઝિંક પેટ ખરાબ કરી શકે છે, વધારે B12 એન્ઝાયટી લાવી શકે છે, વધારાના આયનથી કબજિયાત કે ઉબકા આવી શકે છે. એટલે કોઈ પણ સપ્લિમેન્ટ વગર જરૂરિયાતે લેવામાં આવે તો સાઈડ ઇફેક્ટ ચોક્કસપણે થઈ શકે છે. બ્લડ ટેસ્ટ કરાયા વગર કોઈ પણ સપ્લિમેન્ટ લેવા એ અંધારામાં તીર મારવા જેવું છે. અને ડોસેજની સાથે સાથે કયા ટાઈમે અને કેવી રીતે લેવો છો એ પણ મેટર કરે છે. જેમ કે વિટામિન D એ ફેટ સોલ્યુબલ છે. જો ભૂખ્યા પેટે લેવામાં આવે તો કોઈ ફાયદો ન થાય. આયર્નને ભૂખ્યા પેટે જ લેવું જોઈએ, પણ જો કેલ્શિયમ સાથે લેવામાં આવે તો એનું એબ્ઝોર્પ્શન જ બ્લોક થઈ જાય છે. એટલે જ શું સપ્લિમેન્ટ લ્યો છો એ જ નહીં, પણ ક્યારે લ્યો છો અને કેવી રીતે લ્યો છો એ મેટર કરે છે.